પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં અમારા સંગઠન પ્રભારી આઈસીસીના મહામંત્રી આદરણીય મુકુલ વાસનિકજી અને બધા સચિવોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકો કરવામાં આવી રહી છે। મિશન 2027ને ધ્યાનમાં રાખી સંગઠન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો, લોકોના મુદ્દાઓ, આવનારા સમયના કાર્યક્રમને ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી અને જિલ્લા વાઇઝ બધા જ જવાબદાર લોકો સાથે 1 to 1 વાત કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં ગઈકાલે રાજકોટ ખાતે અલગ અલગ જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા કરી છે। આજે જામનગર ખાતે પણ જામનગર શહેર, જામનગર જિલ્લો, પોરબંદર શહેર, જિલ્લો, દ્વારકાના આગેવાનો સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે। જે રીતે આખા ગુજરાતમાં અત્યારે લોકો હેરાન પરેશાન છે, એક બાજુ સરકારની તાનાશાહી, ઉદ્યોગપતિઓની દલાલીને કારણે આજે ખેડૂતોને ખેતરમાં જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખેડૂતોને દેવાદાર બનાવ્યા છે, ખોટી જમીન માપણીને કારણે લોકો હેરાન પરેશાન છે, ખાતર બિયારણના પ્રશ્નો છે। આ બધા જ મુદ્દાઓને લઈ અને ગુજરાતમાં ચારે બાજુ ખેડૂતો ખેતર છોડીને રસ્તા પર ઉતરીને લડાઈ લડી રહ્યા છે। બીજી બાજુ પ્રી મોન્સૂન કામગીરીની વાતો થાય, પણ આજે ગુજરાતનું એક પણ શહેર એવું નથી કે જ્યાં કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચાયા પછી પણ પહેલાં જ વરસાદમાં પાણી ના ભરાયા હોય। પહેલાં જ વરસાદમાં આખા ગુજરાતમાં ઠેર ઠેર રોડ ધોવાઈ ગયા, રસ્તામાં ભૂવા પડ્યા છે, અનેક જગ્યાએ બ્રિજો ધોવાય છે અને ચારે તરફ પાણી ભરાવાને કારણે લોકોની માલ મિલકતને જાનહાનિ ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે। આપણે બધાએ જોયું કે સુરતમાં જે રીતે આજે પરિસ્થિતિ છે કે લોકોના ઘર ડૂબી ગયા, લોકોની દુકાનો ડૂબી ગઈ, લોકોના ધંધા વેપારના સ્થળો ડૂબી ગયા, કરોડો રૂપિયાનું નુકસાન થયું, 9 જેટલા લોકોનો જીવ ગયો અને તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી। ટ્રિપલ એન્જિન સરકાર હોય, દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરતા હોય, પણ એમના મળતિયાઓ ગેરકાયદેસર બાંધકામ કરે, એમના મળતિયાઓના ભ્રષ્ટાચારને કારણે આજે શહેર ડૂબે છે, એનો ભોગ લોકો બને છે, લોકોના જીવ જાય છે, કરોડોનું માલ મિલકતને નુકસાન થાય છે, પણ સરકાર એમાંથી કંઈ શીખ લેતી નથી, એમાં કોઈ સુધારો લાવતી નથી। દર વર્ષે આ પરિસ્થિતિ છે, ત્યારે આજે જે ગુનાહિત સરકારની બેદરકારી છે એનો ભોગ સુરત હોય કે અન્ય શહેરમાં લોકો બની રહ્યા છે। એક બાજુ મોંઘવારીથી લોકો પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે, ખેડૂતો પરેશાન છે અને ઉપરથી આ ચોમાસામાં લોકો ડૂબી રહ્યા છે, મરી રહ્યા છે, એનું મિલકતોને નુકસાન થઈ રહ્યું છે, એનો લોકોમાં આક્રોશ છે। આ જામનગરની જ વાત કરીએ તો ચૂંટણી પહેલાં એમ કહેતા હતા કે નિયમિત પાણી મળશે, આજે પીવાનું પાણી નથી મળતું, બીજી બાજુ પાણી ભરાય છે ને નુકસાન થાય છે, બીજી બાજુ સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પણ એની સામે આંખ આડા કાન થાય છે। ત્યારે આ મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન લોકો વચ્ચે જઈશું, લોકોના મુદ્દાઓને બુલંદ અવાજે ઉઠાવીશું, એના માટે લડીશું અને લોકોને ન્યાય અપાવીશું। 2027ની તૈયારીના ભાગ સ્વરૂપે જ અમારા સંગઠનમાં જ્યાં સુધારો છે કરવાની જરૂર છે, જ્યાં કમીઓ છે એના માટે પણ સમીક્ષા કરી રહ્યા છે। આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારના સ્થાનિક કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે જેને લઈને લોકો વચ્ચે જવાય, કયા મુદ્દાઓ પર ભાજપની નિષ્ફળતાઓ, ગેરવહીવટને અમારે ઉજાગર કરવાની છે, સડકથી લઈને સંસદ સુધી કયા મુદ્દાઓ પર લડવાનું છે, એ બધા જ મુદ્દાઓ સ્થાનિક લેવલે બધાના મનમાં જે વાત છે એને અમે મેળવી રહ્યા છે। એમની સાથે ચર્ચા કરીને પરામર્શ દ્વારા આવનારા દિવસોમાં 2027ના રોડમેપ સાથે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરીશું અને આ જે ભ્રષ્ટાચારી શાસન છે એને ઉખેડી ફેંકીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પહેલાં પણ પ્રજામાં ખૂબ નારાજગી હતી, આક્રોશ હતો, પણ એ નારાજગી આક્રોશ મતમાં પરિવર્તિત કેમ ના થયો? ક્યાં ચૂક રહી ગઈ? ક્યાં સંગઠનની કમી રહી? ક્યાં જોર જુલમ, અત્યાચાર, પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગનો ભોગ બન્યા? આ બધા જ મુદ્દાઓની એક એક જિલ્લા વાઇઝ, એક એક તાલુકા વાઇઝ, એક એક શહેર વાઇઝ સમીક્ષા કરી રહ્યા છે
અને જ્યાં પણ સંગઠનની કચાશ હશે એમાં પણ સુધારો કરીશું. જ્યાં પણ લોકો વચ્ચે પહોંચવામાં કદાચ અમારા કાર્યક્રમો ઓછા પડ્યા કે અમારી રણનીતિ કાચી પડી તો એમાં પણ સુધાર કરીશું. અને આ બધા જ સમીક્ષા બેઠકને પરામર્શ બાદ 2027ના કાર્યક્રમો સાથે રણનીતિ સાથે એક રોડમેપ સાથે આગળ વધીશું અને આ ભ્રષ્ટાચારી શાસનને હટાવીશું. ચૂંટણીના પરિણામોની પણ સમીક્ષા કરીએ છીએ, સંગઠનની પણ સમીક્ષા કરીએ છીએ. સંગઠનમાં જ્યાં નિષ્ક્રિયતા હશે, જ્યાં ચૂક થઈ હશે, જ્યાં જેણે જવાબદારી નિભાવવામાં કંઈક પીછેહટ કરી હશે એવી જગ્યાએ સંગઠનની પણ સમીક્ષા કરીને એમાં સુધારો થશે, ફેરબદલ પણ થશે અને સાથે સાથે લોકોના મુદ્દા ઉઠાવવામાં ક્યાંક સ્થાનિક અમારું સંગઠન કાચું પડ્યું હશે તો આવનારા સમયમાં ફરી પાછી એના પર ચર્ચા કરી રણનીતિ બનાવીને મુદ્દાઓને લઈને આગળ વધીશું.